હું બહુ બોલી નહીં શકું, પરંતુ જય વીરુ ઘણા વખતથી મારા પારિવારિક જવા જ હતા. જ્યારથી જયની અને વીરુની જોડી છેલ્લા બે દાયકામાં નહીં પણ દોઢ દાયકામાં મેં એમને જોયા અને જે રીતે મેં એમને એની સાથે એની મસ્તી જોઈ, એની સાથે બેસતા લગભગ કલાક, દોઢ કલાક, 2 કલાક બીજા જેમ ટુરિસ્ટની જેમ નહીં, પણ મારું ફોકસ જ ગીરમાં જતો હતો. તો બધા લાયન તો હતા જ અને બધા સુંદર લાયન પણ હતા, કપ પણ હતા, શિયાળો પણ સરસ હતી, પરંતુ મારું જવાનું ધ્યેય વીરુનું ધ્યેય હતું અને હું એને બહુ નજીકથી જોતો હતો. કોઈ વખત એમ મેંદાડા બાજુ વયા જાય, કોઈ વખત વિસાવદર બાજુ જાય અને જ્યાં જાય ત્યાંથી એના પગરખા બધા મળી જતા હતા. એટલે હું મારી ગાડી લઈ અને મારી પાસે માહિતી મળી જતી હતી કે કઈ બાજુ ગયા છે, તો હું ત્યાં એમની પાછળ જતો હતો, કારણ કે જંગલની બહારની વાત હતી. અને જેટલી બધી વખત હું એમને જોવા ગયો તો આના જેવા કદાચ એનિમલ મેં જોયા નથી. ગીરની પ્રખ્યાત જોડી જય અને વીરુ હવે રહે નથી અને જેને માટે પરિમલ નથવાણીજી દાયકાઓથી મહેનત કરી રહ્યા હતા અને એમના દિલમાં છે. પરિમલજી, એક જ સવાલ સીધો કે હવે સ્મૃતિને લઈને તમે શું કરવાના છો? મારે જય વીરુની જોડી પ્રખ્યાત થાય. આપણા વડાપ્રધાનશ્રીએ પણ હમણાં જ એમને જોયા હતા નજીકથી અને હું ઘણા વર્ષોથી એને જોતો હતો. મારી ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રીશ્રી, આપણા મુળુભાઈ બહેરા જે મંત્રી છે, તેમજ આપણા વડાપ્રધાનશ્રીને હું એટલી જ રિક્વેસ્ટ કરીશ કે જય વીરુની જોડીને અમર કરવા માટે ટપાલની ટિકિટ આપણે કરવી જોઈએ, પોસ્ટકાર્ડ કાઢવા જોઈએ કે જય વીરુ જેથી હંમેશ માટે આપણા સદાયમાં હંમેશ રહે. તો આ પત્રકાર મિત્રમાં મેં આ જ વસ્તુ કીધી છે કે જય વીરુની ટિકિટ આપણે કરવી જોઈએ, રેલવે ટિકિટ પણ કરવી જોઈએ અને પોસ્ટલ ટિકિટ બી કરવી જોઈએ. ખૂબ ખૂબ આભાર આપનો. તો ગીરની ધરામાં જે જય અને વીરુ અત્યારે ધરબાઈ ગયા છે, જેમની યાદો ત્યાં રહી ગઈ છે, એ હવે ટપાલ ટિકિટના માધ્યમથી પણ જે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ અને દુનિયામાં પહોંચે તેવા પ્રયાસો પરિમલ નથવાણીજી દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો જય અને વીરુને લઈને હવે કેવા પ્રકારના નિર્ણય આવે છે તેને પર પણ સૌથી વધારે ગીરવાસીઓની નજર છે. કેમેરા પર્સન ચેતન સાથે પિનાક શુક્લ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.